આગળ બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, તો આપણને v આપેલો છે કે ભાઈ વેગ, 1.5 × 10⁻11 મીટરની ત્રિજ્યા એટલે r આપેલો છે. કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ આંક શોધવાનું છે. પૃથ્વીનું દળ પણ આપણને આપેલું છે. અગર આપણને યાદ હોય તો બોરના અધિતર્ક પ્રમાણે કોણીય વેગમાન જે છે, કોણીય વેગમાન જે બી ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેનું કોણીય વેગમાન કેટલું હોવું જોઈએ? h/2π એટલે કે h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોવું જોઈએ, એટલે કે nh/2π. કોણીય વેગમાનનું સૂત્ર શું હતું? mvr = nh/2π. હવે જે છે આપણે ક્વોન્ટમ આંક શોધવાનો છે, તો ક્વોન્ટમ આંક એટલે કે n, તો n માટે આપણે શું લખાય? 2π × mvr ના છેદમાં h લખી દેવાય. ઓકે, પાઈનું મૂલ્ય કેટલું આવે? 3.14. માસ જે છે, પૃથ્વીનું દળ જે છે એ 6 × 10⁻24 લખી દેવાય. વેગ આપેલો છે આપણને 3 × 10⁴ અને ત્રિજ્યા પણ આપેલી છે 1.5 × 10⁻11. તો આ જે મૂલ્ય આવે છે એ આપણને આ બધા જ મૂલ્યનું ગુણાકાર કરવાનું, ત્યારબાદ આની સાથે ભાગાકાર કરતાં આપણને એનું મૂલ્ય કેટલું મળશે? 2.6 × 10⁻74.